બહુચરાજી તાલુકામાં પડેલા 8.5 ઇંચ ધોધમાર વરસાદના 15 દિવસ બાદ પણ શુરપુરા વેનપુરા ડીપમાં ભરાયેલા પાણી હજુ સુધી ઓસર્યા નથી। પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ડીપમાં પાણી ભરાઈ રહેતા શુરપુરા, સપાવાડા, સૂરજ, વેનપુરા અને ચંદ્રોડા સહિત 5થી વધુ ગામોના એસટી બસ સહિતનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે, જેના કારણે હજારો ગ્રામજનોને રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સૌથી વધુ હાલાકી વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી છે, જેમાં વેનપુરા ગામના 22થી વધુ વિદ્યાર્થીઓ શુરપુરાની માધ્યમિક શાળામાં અભ્યાસ કરવા માટે આવે છે, પરંતુ ડીપમાં ઢીચણસમાં પાણી ભરાયેલા હોવાથી વિદ્યાર્થીઓને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને ડીપની સાંકડી પાળી પરથી જીવનના જોખમે પસાર થવું પડે છે। એસટી બસ પાસ હોવા છતાં પણ બસ સેવા બંધ હોવાથી વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં ભાડું ચૂકવીને શાળા અને કોલેજ પહોંચવું પડે છે। આ સમસ્યાની અસર માત્ર વિદ્યાર્થીઓ પૂરતી સીમિત નથી, પરંતુ આદિવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે જતા દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે। મહેસાણા અથવા અન્ય શહેરોમાં જવા માટે ગ્રામજનોએ વાયા બહુચરાજી થઈને અંદાજે 20 કિલોમીટર વધારાનો પ્રવાસ કરવો પડે છે। કેટલાક વાહન ચાલકો ડીપમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ પાણીના કારણે વાહનો વચ્ચે બંધ જ પડી જતાં વધુ મુશ્કેલી સર્જાય છે। સ્થાનિક ગ્રામજનોએ અનેક વખત વહીવટીતંત્ર તેમજ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂઆતો કરી હોવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી। પરિણામે લોકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળ્યું છે। હવે ગ્રામજનોની એક જ માંગ છે કે શુરપુરા વેનપુરા ડીપમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે અને વાહન વ્યવહાર પૂર્વવત શરૂ થાય, જેથી વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય લોકોને રોજિંદી હાલાકીમાંથી રાહત મળી શકે। રિપોર્ટર ચમનજી ઠાકોર, બેચરાજી।